જે ભાઈ ઉમેદવારી જીત્યા છે એ ભાઈ પહેલી વાર વિધાનસભાનું ફોર્મ ભર્યું, 18 વર્ષ જીત્યા છે. જે વિધાનસભાનું ફોર્મ ભર્યું ને એને 18 દિવસ જીત્યા હતા. 18 વર્ષના રાજકારણની સામે 18 દિવસનું રાજકારણ હોય અને એની અંદર માત્ર 5,435 નો ફરક રહેતો હોય. હું તો બહુ સ્પષ્ટપણે માનું છું. આપણા બેનરની ઉપર આપણે લખ્યું હતું, पद का अंतिम लक्ष्य नहीं सिंहासन चढ़ते जाना, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना. ધારાસભ્ય થવું એ જીવનનું કોઈ લક્ષ્ય હોય જ ના શકે. એક ધારાસભ્ય સાવલીમાં નહીં હોય, કદાચ હું જીત્યો હોત તો આપણને આ 4 ધારાસભ્યો અહીં ના મળ્યા હોત. હું મહારાષ્ટ્રના બધામાં 4 ધારાસભ્યો આપણને મળ્યા છે. મારા તમારા માટે સૌભાગ્યની વાત છે કે જેમના ઘરે અધિકારથી જઈ શકીએ, જેમને પોતાના ગણી શકીએ એવા વ્યક્તિઓ આપણને આજુબાજુ ચારે બાજુ આપણા જ છે. ક્યાંય કોઈ જગ્યાએ એવું છે જ નહીં, બધું આપણું છે. કોઈનાથી બહાર નીકળાય જ નહીં. બાકી સામે જે ભાઈ છે 13 વર્ષ ધારાસભ્ય હતા. હું આજે આપ સૌની હાજરીમાં કહું છું કે કાકા કાર્યાલય ખોલી નાખજો. આવતી ચૂંટણીમાં એવું નહીં કહું કે અમને કાર્યાલય ખોલતા ઘેર શીખવાડ્યું. ચિંતા ના કરશો, કાર્યાલય ખોલી નાખજો. મારે પેલા મહારાજની યાદ દેવો છે કે મહારાજ લખોટીએ કાર્યાલય ખોલ્યું, અંટો કઈ જશો. તારીખ 23 ના પરિણામ પછી શ્રીનાથ મહાદેવના પ્રાંગણમાં મારા પરમ પૂજ્ય મહારાજને જવાબો આપતા હતા, પણ ક્યાંક પરિણામમાં 5,435 પાછા પડ્યા ને એટલે જવાબ ના આપી શક્યો. પણ આજે આપ સૌની ઉપસ્થિતિમાં હારને માથે ચડાયા પછી, હારને પચાયા પછી આપ સૌની સામે કહું છું કે સાવલી તાલુકા માટે વ્યક્તિગત હું નહીં, અહીં બેઠેલા એક કાર્યકર્તાઓ સમર્પિત છે. અહીં બેઠેલા એક વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટી માટે આધાર છે અને એમનો આધાર, એમનો ટેકો કે અહીં બેઠેલા કાર્યકર્તાઓ. જે કાર્યકર્તાઓના આધારે આપણે 27,794 પહોંચ્યા છીએ, જે કાર્યકર્તાઓના આધારે ભારતીય જનતા પાર્ટી આજે જીતી છે. કોંગ્રેસના જે કોઈ નેતાઓ છે એ બધા નેતાઓ પોતપોતાના ગામો ચેક કરી લે. ભારતીય જનતા પાર્ટીએ બધા ગામોમાં આગળ છે. ક્યાં કોઈ જગ્યાએ પાછળ રહ્યા છીએ. પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના શબ્દો યાદ આવે છે. એમણે દીધા પછી ધારાસભ્યોની બેઠકમાં એવું કીધું હતું કે કોઈને માફ કરી શકવું એ કદાચ આપણી લાયકાત ના હોય, એના માટે આપણે નાના હોઈએ તો આપણે કોઈને ગળે લગાડી શકીએ. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીની હાર માટે કોણ જવાબદાર છે એની કોઈ ચર્ચામાં મારી દ્રષ્ટિએ નથી પડતું. જે છે એને કુદરત એનો ન્યાય એના સમયે કરશે. એ ન્યાય એ કુદરત તો ભૂલી રહીએ. મિત્રો, વ્યક્તિ જયારે પોતાનો થઈને પોતાની જોડે ગદ્દારી કરતો હોય એ વખતે મારે તમારા પરિણામ આપવાની જરૂર ના હોય. એ તમામ વ્યક્તિઓને કુદરત પરિણામ આપવાની છે. આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પોસ્ટમાં નક્કી કરી લેવાનું કે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા એ 100% જોડું છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ ગદ્દાર નથી. ગદ્દાર આપણામાં છે, આપણામાં નથી. આપણા તમામ કાર્યકર્તા એ નિષ્ઠાવાન છે. ક્યાં કોઈ જગ્યાએ કોઈ ભૂલચૂક થઈ હોય, ભવિષ્યમાં ભૂલ સુધારી લેવાની ભગવાન એમને સદબુદ્ધિ આપે એ અભ્યર્થના આજના દિવસે મારી હોઈ શકે. મિત્રો, જે દિવસે ચૂંટણી હાર્યા એ દિવસે એક મિત્રએ એક SMS કર્યો હતો. ખૂબ સુંદર SMS હતો. મને ખૂબ ગમી હતી એ પંક્તિઓ. કોઈ અજ્ઞાત કવિની પંક્તિઓ હતી. એમાં એમણે લખ્યું છે કે જીતનો ઉન્માદ અલગ હોય છે, જીતનો ઉન્માદ અલગ હોય છે, હારનો વિષાદ અલગ હોય છે. સતત જીતનારાઓ શું જાણે કે હાર્યા પછીની જીતનો સ્વાદ અલગ હોય. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી 2012માં જો ત્યાં સુધી ખેંચાશે તો, નહીં તો એ પહેલા ભારતીય જનતા પાર્ટી ઓછામાં ઓછા 25,000 વોટે આ તાલુકામાં જીતવાનો સંકલ્પ કરે છે. ઉમેદવાર જે હોય એ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે ઉમેદવાર આધારિત રાજનીતિ હોતી નથી. આજે ઉમેદવાર દીકરી ઇનામદાર છે, આવતીકાલે ઉમેદવાર કોઈ પણ હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીનું કમળ એ મારા તમારા માટે અગત્યનું છે. અને એટલા માટે મારા તાલુકાનો કાર્યકર્તા, નાના નાનો કાર્યકર્તા એના દેશમાં એક જગ્યા મળે, સાવલીમાં આવે તો એને કોઈ જગ્યાએ બેસીને કોઈ ચાનો ભાવ છે એના માટે એક નાની અમથી જગ્યા વિશાળ હૃદયની સાથે આપ સૌને અર્પણ કરવાનો પ્રયત્ન કર્યો છે. બંને પ્રમુખશ્રીઓ, બંને મહામંત્રીશ્રીઓ, સંગઠનના તમામ પદાધિકારીશ્રીઓ અને એના કરતા વધારે મારા તાલુકાના અને નગરના નાનામાં નાના કાર્યકર્તાઓ, એમની નિષ્ઠા, એમની મહેનત, તેના આધારે એક નાનું સુંદર કાર્યાલય આપ સૌની સામે જ્યારે રજૂ કરવાનો પ્રયત્ન કરતા હોય, આપણને આશીર્વાદ આપવા માટે આખા ગુજરાતના મહામંત્રી, આપણા વડીલ આદરણીય ભરતસિંહજી ઉપસ્થિત રહેતા હોય, આપણા સાંસદ કે જેમને જ્યારે બોલાવો જ્યારે કહો આપણી વચ્ચે આવીને રહેતા હોય, માતા સમાજ જેમને કાયમ કરતા આવ્યા છીએ તેવા જ્યારે આપણી વચ્ચે હોય, જેમનો વિસ્તાર નથી
એવા જયું દાદા આપણી વચ્ચે આવતા હોય, અનુભાઈ આપણી વચ્ચે આવતા હોય, મધુભાઈ આપણી વચ્ચે આવતા હોય, અને આ તાલુકાનો સૌથી વધારે જેમણે વિકાસ કર્યો છે, માત્ર 5 વર્ષના ગાળાની અંદર આગળના 13 વર્ષોને ભૂલાઈને કેટલી ગ્રાન્ટો છે ખેંચીને લાયા છે, એવા આદરણીય ધારાસભ્ય ઉપેન્દ્રસિંહ ગોહિલ આપણી વચ્ચે હોય. તો જ્યારે બોલાવીએ ત્યારે આપણા વ્યક્તિઓ આપણી વચ્ચે હાજર રહેતા હોય, મને એમ લાગે છે કે એક ધારાસભ્ય ખોવાની સામે આપણે 4 ધારાસભ્યો મેળવ્યા છીએ, આપણે નસીબદાર છીએ. અને એટલા માટે આ સૌને કહું છું કે ક્યારેય કોઈ જગ્યાએ ક્યાંય મન ઢીલું કરતા નહીં, મન મજબૂત રાખજો. મારા તાલુકાનો કોઈ પણ કાર્યકર્તા એની આંખમાં આંસુ સાથે ના આવવો જોઈએ. આપણે હાર્યા નથી, આપણે જીત્યા છીએ, અને જીતનો સંકલ્પ, જીતના વિશ્વાસની સાથે આવનારા 5 વર્ષ આપણે બિલકુલ હેમ સુખરૂપ ગાડી નાખવાના છીએ. 5 વર્ષ જવામાં વાર નથી લાગતી. આ સાવલી તાલુકામાં કમળનો ઝંડો એ ફરી એકવાર ફરકી જાય, એના માટે ચૂંટણીના આગલા 15 દિવસ નહીં, પણ આગલા 5 વર્ષની મહેનત ચાલુ કરીએ. એ જ સંકલ્પના આજના દિવસે આપણે સૌએ કરવાની હોય. આદરણીય યોગેશભાઈ એ જયારે આપણે રસાસ્વાદ કરાવવાના હોય ડાયરાનો, આદરણીય ભરતસિંહ બાપુનું માર્ગદર્શન મળવાનું હોય, માતા સમાજ જયાબેન એમના ક્યાંક પ્રેમ ભર્યા શબ્દો આપણે સાંભળવાના હોય, અને એવા વખતે વધુ કંઈ બોલવું કે મને ઠીક નથી લાગતું, મારે આવનારા દિવસોમાં કરવાના 3 કામો મારા આદરણીય નગર અધ્યક્ષ અને તાલુકા અધ્યક્ષની મંજૂરી સાથે આપ સૌની સામે મૂકવા માંગુ છું. મિત્રો, એક કામ આદરણીય ઉપેન્દ્રસિંહજીએ શરૂઆત કરી હતી અલગેસર તાલુકાની, એની સૈદ્ધાંતિક મંજૂરી જયારે આપણને મળી ગઈ હોય અને તેના સાચા સ્વરૂપમાં હજુ સુધી આપણે જયારે તાલુકો ના મેળવી શકતા હોય, તો આ તાલુકાના આપણા તમામ મતદારો વતી, આ તાલુકાના તમામ નાગરિકો વતી ઉપસ્થિત સૌ ધારાસભ્યો સાથે અને આદરણીય બાપુની હાજરીમાં આપણે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક વિનંતી કરવાના છીએ. સૌથી પહેલી વિનંતી કે અલગેસર તાલુકો આપણને સૌથી વહેલામાં વહેલી તક સાથે મળી જાય. વિસ્તારના વરસના વિસ્તારના બાજુ વિસ્તારના જે કોઈ ભાઈઓ છે એમના કામ માટે સાવલી સુધી ધક્કો ના ખાવો પડે, એમને પોતાનો તાલુકો મળે, અને એટલા માટે સૌથી પહેલું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણે આ કરવાના છે. બીજું એક કામ આવનારા દિવસોમાં જે આપણે કરવું છે, આપણે વિનંતી કરીશું આદરણીય મુખ્યમંત્રીશ્રીને કે જે રીતે મંજુસરની અંદર જીઆઈડીસી છે, ઔદ્યોગિક વિસ્તાર કમલાયામાં છે, ઔદ્યોગિક વિસ્તાર મોક્ષીમાં છે, તો મારો વરસદારો ડેસરનો પાંચુનો મારો ભાઈ એને આજે પણ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કોરીની ધૂળ ખાલી પડતી હોય છે, એ કોરીની ધૂળમાંથી મારો ભાઈ સ્વતંત્ર થાય અને ત્યાં જીઆઈડીસી થાય, એના માટેની માગણી આપણે જે કોઈ સંજોગો હોય એને ધ્યાનમાં રાખીને આદરણીય મુખ્યમંત્રી શ્રી વારી તમારી લાગણી સાંભળે અને ઔદ્યોગિક વિસ્તારો ક્યાંક ને ક્યાંક નવા ઉદ્યોગો એ 13 વર્ષના 7 સાલ પાછું એ વિસ્તારની અંદર થાય, તેનો કાર્યકર્તા તેનો મારો ભાઈ એને સાયકલ લઈને નોકરી કરવા માટે બોક્સિંગ મંજૂર સાથે સંકળાયેલા જવું પડે, અને એના માટે જે કરવું પડે કે આવનારા દિવસોમાં કરવાની તૈયારી. છેલ્લો એક સંકલ્પ આપ સૌની સામે જે મેં ચૂંટણી પહેલા કર્યો હતો, આજે સૌની સામે દોહરાવવા માંગુ છું. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં એ સંકલ્પ આપણે પૂરો કરવો છે, અને સંકલ્પ માટે જરૂરી બધી જ ગ્રાન્ટ ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી આપણને મળી શકવાની છે, કારણ કે સરકાર આપણી. પેલા ભાઈની પાસે 50 લાખ હોય, કોઈ 50 લાખ રાખે એમની પાસે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. એ 50 લાખની સામે પેલા 2 કરોડ બેઠા છે, 2 કરોડની ઉપર બીજા રાજ્ય કમાવાના 2 કરોડ છે, અને એ સિવાય ગુજરાતના રાજ આદરણીય નરેન્દ્રભાઈ મોદી. અને ત્રીજો અને છેલ્લો સંકલ્પ આ તાલુકાની કોઈ પણ માતા, કોઈ પણ બહેન એને મારી ભરતી વખતે માથે ભેળું ના મૂકવું પડે. આ સંકલ્પ મેં ચૂંટણી પહેલા કર્યો હતો. આવનારા 5 વર્ષમાં ભલે આપણે હાર્યા છીએ, એક ગામની અંદર જરૂર પડે તો સ્વજનધારામાં 10% ભરાઈને જે કરવું પડે એ કરીને આવનારા દિવસોમાં એક ગામનું યુનિટ સદ્ધર કરીએ, એક ગામના યુનિટ સદ્ધર કરી અને એક ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા થાય, એ કામ આવનારા દિવસોમાં આપણે કરવું છે. પરિવાર કોઈ એમના બચાડા રાખે એમની પાસે, એના કરતા 4 ગણા 8 ગણા આપણી પાસે છે, અને એટલા માટે આ તાલુકાની અંદર એક પણ એવું કામ ના હોય કે જ્યાં આપણી માતા કે બહેન પાસે ભેળું મૂકીને પાણી ભરવા જતી હોય. આ છેલ્લો સંકલ્પ આપ સૌની હાજરીમાં કરવા માંગુ છું. આવનારા દિવસોમાં આ દિવસ છેલ્લા 14 દિવસમાં 42 ગામો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. એક ગામ સુધી 20 જાન્યુઆરી પહેલા પહોંચવું છે. એક ગામમાં પહોંચ્યા પછી 21 જાન્યુઆરીથી એક નવો પ્રયોગ ચાલુ કરવો છે, અને એ પ્રયોગ એટલે મારા સપનાનું સાવલી કેવું હોય, હું ધારાસભ્ય હોઉં, હું સંસદ સભ્ય હોઉં, હું મુખ્યમંત્રી હોઉં, તો સાવલીનું સર્જન કેવી રીતે કરું, મારે તમારા વિચારો જાણવા. આ તાલુકાના નાગરિકોના વિચારો જાણવા છે. નાનામાં નાનો 5મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી હોય ને, એ પણ એની કલ્પના રજૂ કરી શકે કે મારા સભ્યોનું સાવલી આવું હોય. કોઈ વડીલ હોય 80 જેવો કોઈ વડીલ હોય 60 70 વર્ષના, એ વડીલ પણ એમની કલ્પના રજૂ કરે કે મારા સભ્યોનું સાવલી આવું હોય. સાવલી તાલુકાના નાગરિકો, બાળકો, વડીલો, માતાઓ, બહેનો એમની પાસેથી એમના સૂચનો લઈ
અને આપણે શબ્દના સાવલીનું સર્જન કરવું છે, સાચા સાવલીનું સર્જન કરવું છે. એ સંકલ્પ આપ સૌની સાથે લઈ અને મારી વાતને પૂરી કરવા માંગુ છું. છેલ્લે એક વાત, મારા કોલેજના દિવસોની અંદર મારા મિત્રો મારા માટે જે કહેતા હતા એ શબ્દમાં ક્યાંક રમત કરી, એક શબ્દ આવું આમ કર્યો. મને એ પંક્તિ ખૂબ ગમે છે અને એટલા માટે મારા કોલેજના દિવસોમાં પણ એ પંક્તિ કાયમ બોલતો. એ પંક્તિ જે છે, જીવનનો રંગ રાખીશું જીગરનો રંગ ઘોડીને, જીવનનો રંગ રાખીશું જીગરનો રંગ ઘોડીને, સમર્પણ દઈશું અમે અમારા લોહીમાં ઘબોડીને, સૌને અમે સેવાનો એવો તો સમન્વય કરીશું કે શહાદત ઠીક છે દુનિયા તો રાખ અમારી જોઈને. આ સંકલ્પ આપણે સર્વે કરવો છે. બાકી હાર અને જીત એક સિક્કાની જેમ લાગવું છે. હારથી ક્યાંય હતાશ ના થતા, જીતવાથી એ લોકો છકી જતા હોય તો છકી જવા દેજો. અભિમાન રાજા રાવણનું રહ્યું નતું, આ એક કક્ષાએ તો પહોંચ્યા નથી અને એટલા માટે હાર પર હસતા રહેજો. મારા મનની એક વાત છે કહેવા માંગુ છું, આજે હાર પર હસવાનું એટલા માટે કહું છું કે હું હાર્યા પછી પોલિટેકનિક કોલેજમાંથી આપણે આપેલા વચન પ્રમાણે હસતો બહાર નીકળ્યો હતો. ક્યાંય કોઈ જગ્યાએ હાર્યા પછી છેલ્લા 14 દિવસને 9.5 કલાકમાં ક્યાંય કોઈ જગ્યાએ આંખમાંથી આંસુ પડવા નથી દીધું. અને એટલા માટે જો મારી આંખમાંથી આંસુ ના પડ્યું હોય તો આ તાલુકાનો કોઈ કાર્યકર્તાનો હું રસ્તો નહીં જોઈ શકું. મજબૂત રહેજો, હાર પર જીત પર બધાને હસતા રહેજો. તમે તો હાર પર હસતા રહ્યા, જીત પર હસતા રહ્યા, હાર પર હસતા રહ્યા, જીત પર હસતા રહ્યા, ફૂલ ગણી ગંગાળ ગણી શૈયા પર હસતા રહ્યા. અમારી જિંદા દિલીને દાસ દેવો જિંદગી તે ધરી તલવાર તો તલવારની ધાર પર હસતા રહ્યા. સૌએ કોઈ પ્રેમ બાકી ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીને અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મને આપ્યો છે. એ સૌ બદલ આપ સૌનો આભાર માનીને આપણું માર્ગા કરવા નથી માંગતો, આપણો માર્ગો થવા પણ નથી માંગતો. પણ જે કોઈ પ્રેમ અને લાગણી, જે કોઈ આશીર્વાદ મારા વડીલો મારી માતાઓ બહેનો તરફથી મળ્યા છે એ બદલ આપ સૌનો હું સ્વીકાર કરી અને મારી વાત પૂર્ણ કરું છું. લગ્ન, મરણ, વ્યસના, પાઠ આજ જો આ તાલુકાને જોઈતું હોય તો ચિંતા ના કરતા. લગ્ન, મરણ, વ્યસના અને પાઠના જે આમંત્રણ હોય ને એ કાર્યાલયમાં આવવા દેજો. ત્યારે કશું ત્યારે આવવા દેજો. આભાર જીગરભાઈ. હવે આપના સંસદ સભ્ય